ઇડિયટ છું કે મને ખબર ના પડી? આપની વાત સાચી. પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે? કે તમારા એસપી ના ઘરમાં કે ધારાસભ્ય વડગામના ઘરમાં અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા બાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ ના હોય તો હું ટોયલેટ કરીશ. નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે બોટાદની. બોટાદ પોલીસ દ્વારા 2 મહિના અગાઉ એક 17 વર્ષના સગીર વયના દીકરાને ચોરીના ગુનામાં ઉઠાવી લઈ જવામાં આવ્યો. પોલીસ દ્વારા 8 દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો અને છેવટે દીકરાની હાલત ગંભીર થતા પોલીસ દ્વારા એને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ. પણ હોસ્પિટલમાં ખસેડતાની સાથે ડોક્ટરે જણાવ્યું કે દીકરાની કિડની ઉપર અસર થઈ છે, કિડની ફેલ થઈ ગઈ છે. અને સમગ્ર મામલો આવ્યો પ્રકાશમાં, સોશિયલ મીડિયામાં સમગ્ર મામલો આવ્યો. ત્યારબાદ જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે, એમની એન્ટ્રી થઈ. વડગામના ધારાસભ્યની એન્ટ્રી થતાની સાથે જ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો. પોલીસ દ્વારા સઘન તપાસ થાય એના માટે જિગ્નેશ મેવાણીએ મોરચો લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા. જિગ્નેશ મેવાણી એ દીકરાને મળ્યા હોસ્પિટલમાં અને દીકરાની જે આપવીતી હતી એ આપવીતી સાંભળી. ત્યારબાદ 2 મહિના વીતવા બાદ ફરી પાછા જિગ્નેશ મેવાણી બોટાદ એસપીને મળવા પહોંચ્યા પીડિત પરિવારની સાથે. ત્યારે એસપી સાહેબે જે પણ કહ્યું જિગ્નેશ મેવાણીએ સાંભળ્યું, પણ જિગ્નેશ મેવાણીએ એમની રજૂઆત હતી કે જે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરના તાબા હેઠળ જે યુવકને 8 દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો, કિડની ફેલ થઈ જાય ત્યાં સુધી માર મારવામાં આવ્યો, એવા પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી કેમ ન બનાવો એના માટે એસપી સાહેબને પણ બરાબરનું સંભળાવી દીધું. બીજા જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવીને કાર્યરત કરી. બીજું કે એની રેગ્યુલર બેલ જે છે એ રેગ્યુલર બેલ એને જ્યારે મૂકી કોર્ટમાં તો પણ પોલીસના એફિડેવિટના કારણે એની રેગ્યુલર બેલ છે એ નામંજૂર થઈ. અને એ સિન્સ 1 મંથ 32 ડેઝથી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અક્યુઝ. એટલે એવું બી નથી કે અમે એને જામીન લેવા દીધા છે. એટલે અમે એકદમ નિષ્પક્ષ તપાસ કરી 100%. ફંડામેન્ટલ વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ નહોતો કર્યો. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે તો હું ઇડિયટ છું કે મને ખબર ના પડી? આપની વાત સાચી. પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે? પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે તમારી. તમે આ ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી એમ? તો એ પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે. એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ, બરાબર? પણ તમારી જોડે અપેક્ષા એ છે, એક મિનિટ, એમને બોલવા દો ને. તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો. ડીંગ આવી ગયો. મારી પાસે ઇન્વેસ્ટિગેશન થી ઓવર તો થયું નથી. મારી પાસે ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર થયા બાદ પર તમે કલમ વધારાનો રિપોર્ટ કરી પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો. પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે. મુદ્દા નંબર 2, પ્રાઇમા ફેસી આમની સામે કોઈ ચોરીનું મટીરીયલ ના મળ્યું, તપાસના છતાં આમની દાદીનું વૃદ્ધ પેન્શનના પૈસા પણ પોલીસ લઈ ગઈ. એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી, ના સાહેબ, દરવાજાના લાતો મારવી, રાત્રે 2 વાગે જવું, રાત્રે 5 વાગે જવું, 4:30 જવું, સામાન ફેંદી નાખવો. આ બદતમીઝી પોલીસ કેમ કરે છે? નથી એમાં મહિલા પોલીસ તો લઈને નથી જતા. અમે સાહેબ એમાં મહિલા પોલીસ તો લઈને નથી જતા. તમારા ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસી છે તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપી ના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા બાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ ના હોય તો હું ટોયલેટ કરીશ. તમે ટોયલેટ કરશો? એના માટે અમે ઈ સાક્ષરી પંચનામા કર્યા છે. હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે. પહેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને એ તમે સમજો. હું સમજી તમે જે ડિફેન્સ કર્યો ને પોલીસ બિલકુલ ગળે ઉતર નથી. હું આનાથી વધારે અકળાયેલો છું પણ રજૂઆત એટલી અકળામણથી કરતો નથી, બરાબર? આ જે પોલીસ જે ચરબી કૂદે છે ને બોટાદ પોલીસને, બીજું પણ એક કસ્ટોડિયલ ટોર્ચરની મેટર બની જેમાં મર્ડર થયું છે. હું આપને એક વસ્તુ કહું, બોટાદ પોલીસને જો એવો ફાંકો હોય કે અમારું કોઈ વાળ વાંકું નહીં કરે તો બહુ બધા લોકો એન્કાઉન્ટર કસ્ટોડિયલ ટોર્ચરમાં 5 વર્ષ રહી રહેલા પોલીસ કર્મી ગુજરાતમાં છે. અમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના 3 આરોપીની ધરપકડ કરો. મારવામાં 4 જણા નથી, આ લોકોએ કબૂલ્યું. બીજો 5મો માણસ who is yet to be identified, એને આઈડેન્ટિફિકેશન કરીને એના આરોપી બનાવો
પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા ને લાતો મારતા હતા દરવાજામાં, બરાબર, એ જે માણસો હતા મહિલા પોલીસ કેમ લઈને નહીં ગયા? તમને આ લોકોને મગજમાં ફાડ તોડી નાખેલું. આ છોકરાને એવું ફાડ કીધો તો તમે ન બોલો. આ છોકરાને એવું કીધું છે કે તારા ગુદા માર્ગમાં દંડો નાખી દઈશ. આવું વર્તન મેડિકલ કરાવ્યું સાહેબ આપણે. અરે દંડો નાખી દઈશ એવું કીધું, નાખી દીધું એવું નથી કહેતો. આ વર્તન હોય. હું તારું સ્ટેટમેન્ટ એનું લેશે, આપણે લીધું છે, એમાં જે પણ સત્ય છે તપાસ કરશું, બરાબર. હવે પૂરતું બીજા કોઈ ઓપ્શન હશે લેખિતમાં લેશું. બીજો માણસ હોય તો ફરાર ન રહે. આ કેમ ફરાર રહે? આમની આ માણસ હોય તો આનો ખાલી કહેવાયથી બીજાને કહેવાયથી ધરપકડ કરીને માર માર્યો. તમે એક મિનિટ, હું બોલું છું. મારે તમારી પાસેથી તમે વારા પરથી રજૂઆત કરશો ને. એસપી સાહેબ સાંભળો, સાહેબ મારી વાત સાંભળો એવું કહેતા રહી ગયા, પણ જિગ્નેશ મેવાણીએ એસપી સાહેબની એક પણ વાત ન સાંભળી અને એમણે કયા કારણસર 3 આરોપી હજુ ફરાર છે એની પણ તપાસ કરવા માંગી અને એની પણ જાણકારી લેવા માટે જિગ્નેશ મેવાણીએ કહ્યું. પણ એસપી સાહેબે કહ્યું છે કે અમારી કાર્યવાહી ચાલે છે અને ટૂંક સમયમાં પકડાઈ જશે. એની સામે કદાચ કોઈ સામાન્ય નાગરિક હોય તો પોલીસ એને 2 થી 5 દિવસમાં પકડીને જેલમાં પૂરી દેતી હોય છે. પણ આ પોલીસ સ્ટાફ છે, પોલીસ કર્મી છે, એટલે સહાનુભૂતિ તો સ્ટાફને હોય જ ને. એટલે એસપી સાહેબે કહ્યું છે કે આગામી સમયમાં પકડાઈ જશે અને એમને પૂરેપૂરા જામીન ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ. પણ અને મારી કચેરીમાં 9 દિવસ સુધી કોન્સ્ટેબલો 2-3 લોકોને મારતા હોય મને ખબર ના હોય એવું કઈ રીતે શક્ય બને? એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આમાં આરોપી બને છે, એની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ, એમને પણ આરોપી બનાવવા જોઈએ અને અટેમ્પ્ટ ટુ મર્ડર, હત્યાની કોશિશની કલમો હેઠળ એમની પણ ધરપકડ થવી જોઈએ એવી આપની સમક્ષ રજૂઆત કરું છું. આજે ડેપ્યુટી ઇન્વેસ્ટિગેશન જે ઓફિસર જે આઈઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મહર્ષિ રાવલ એમને કહ્યું છે કે તમે અમને ટૂંક સમયમાં બાકીના 3 આરોપીની ધરપકડ કરીને બતાવો, નહીંતર અમારે ઉગ્ર આંદોલન માટે ફરી બોટાદ આવવું પડશે. એટલે આપણી માગણી છે કે રાજ્યની સરકાર દ્વારા આર્યન અને બીજા જે લોકોને પણ માર્યા, જે લોકોને પણ માનવ અધિકારનો ભંગ કર્યો એના તમામ કસૂરવારોની ધરપકડ થાય, પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી બનાવીને એમની ધરપકડ થાય. જે લોકોની સામે ગુનો દાખલ થયો એમાંથી એક મિસ્ટર જાની નામના કોઈ કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે, બાકીના 3 જે આરોપી છે એની તાબડતોબ ધરપકડ થવી જોઈએ. અને રાત્રે 2 વાગે ઘરના દરવાજા ઉપર લાત મારીને પોલીસ પુરુષ કર્મીઓ મહિલાઓની સાથે બદતમીજી કરે, આ જે પોલીસ કર્મીઓ છે એમની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને પણ કહેવા માંગુ છું કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર, અન્યાય, ટોર્ચરનો ભોગ બનતા હોય, પોલીસ દાદાગીરી કરતી હોય, તમે મારો સંપર્ક કરજો. હું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. બાકી ગુજરાતની ભાજપ સરકાર RSS કે પોલીસના બાપથી ડરવાનું નથી. આપણે બધા સાથે મળીને કાયદાનું શાસન ગુજરાતમાં રહે. આ ગુજરાત એ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને ગાંધી અને સરદારનું ગુજરાત છે. એમાં 17 વર્ષના માસૂમ બાળકને ફક્ત એટલા માટે કે મુસ્લિમ છે તમે બેરહેમીપૂર્વક મારો, એના ધર્મ વિશે કોમેન્ટ કરો, એના ગુદા પાર્કમાં દંડો નાખી દેવાની વાત કરો, એની 70-75 વર્ષની દાદીને ધમકાવો, પોલીસ પુરુષ કોન્સ્ટેબલો મહિલાઓને તતડાવવાની કોશિશ કરે. આપણું ગુજરાત આવું ન હોઈ શકે. હું માગણી કરું છું ન્યાયની, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડશે. તો ફરી ખટખટાવીશું, પણ આર્યનના કેસમાં